हेलो विद्यार्थी मित्रों, हूँ मेहुल पटेल भौतिक विज्ञान में आपનું स्वागत करूँ છું। मित्रों, આપણે છેલ્લે ચેપ્ટર નંબર 4 ની શરૂઆત કરી હતી। ચેપ્ટર નંબર 4 ની અંદર સામાન્ય કોન્સેપ્ટ જોયા હતા, જેવું કે ઓસ્ટ્રેડનું અવલોકન, કે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તેની આસપાસ રહેલી ચુંબકીય સોય કોણાવર્તન અનુભવે। એના પરથી આપણે ત્રણેય ક્ષેત્રોની માહિતી લીધી હતી। વિદ્યુત ક્ષેત્ર, ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની માહિતી લીધી હતી। એના પરથી આગળ વધીએ એટલે આપણે બળના એક સૂત્રની વાત કરી હતી, ચુંબકીય બળના એક સૂત્રની। એ સૂત્ર હતું Q ઇન્ટુ V ક્રોસ B, જેને આપણે મેગ્નેટિક ફોર્સ કહીશું, અને એની લાક્ષણિકતાઓ રિલેટેડ કેટલીક વાત કરી હતી। આટલું જે કોન્સેપ્ટ છે એને લઈને હવે આગળ વધીએ તો આજે મારે વાત કરવી છે વિદ્યુત પ્રવાધારિત વાહક પર લાગતા ચુંબકીય બળ। કોઈ એક વાહક તાર લઈએ આપણે। આજનો આપણો પ્રશ્ન છે, પ્રશ્ન રજૂઆત પ્રમાણે મિત્રો જોતા જઈશું। વિદ્યુત પ્રવાધારિત વાહક પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર મેળવો। ચુંબકીય બળ નું સૂત્ર મેળવો। વિદ્યુત પ્રવાધારિત વાહક પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર મેળવો। આપણે મિત્રો નિશ્ચિત લંબાઈ અને આડછેદ ધરાવતો એક વાહક લઈશું, જેમાં ઇલેક્ટ્રોન એ વાહકના કુલ વિદ્યુત ભારની ગણતરી કરવા માટે મારે એના એકમ કદ દીઠ વિદ્યુત ભારની સંખ્યા મેળવવી પડે, પછી મને કુલ વિદ્યુત ભાર મળે। થિયરી જોતા જઈએ। ધારો કે L લંબાઈ અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક આપણે વાહક લઈએ છીએ। L લંબાઈ અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નિયમિત સળિયામાં એક સળિયો લઈએ છીએ। નિયમિત સળિયામાં ગતિમાન વિદ્યુત ભારોની વાત કરીએ મિત્રો તો એની સંખ્યા n છે। ગતિમાન વિદ્યુત ભારોની સંખ્યા n છે। એક L લંબાઈ ને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો વાહક લઈએ, વાહક તાર, ધારો કે આ વાહક તાર છે મિત્રો, આડછેદનું ક્ષેત્રફળ a ને લંબાઈ L છે, એમાં ગતિમાન વિદ્યુત ભારોની સંખ્યા n છે। આ વાહકની આપણે વાત કરીએ તો આ સળિયામાં રહેલા કુલ ગતિમાન વિદ્યુત ભારનું મૂલ્ય, આ સળિયામાં રહેલા કુલ ગતિમાન વિદ્યુત ભાર, કુલ ગતિમાન વિદ્યુત ભાર એનું મૂલ્ય। હવે સળિયાનું કુલ કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, અને એકમ કદ દીઠ વિદ્યુત ભારોની સંખ્યા n હોય તો કુલ સંખ્યા n L ઇન્ટુ a છે। એકમ કદ દીઠ વિદ્યુત ભારોની સંખ્યા સ્મોલ n હોય તો આપેલા કુલ કદમાં, કુલ કદ કેટલું, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલું કુલ કદ થશે। ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલું કુલ કદ થશે। આ કુલ કદમાં ગતિમાન વિદ્યુત ભારોનું મૂલ્ય n L ઇન્ટુ a જેટલું થશે। તેથી કુલ વિદ્યુત ભાર મિત્રો આપણે એક એકમ માટે વિદ્યુત ભારને લઈએ। સ્મોલ q વિદ્યુત ભારને અનુરૂપ કુલ વિદ્યુત ભાર q એ n L a વિદ્યુત ભાર વાહકો છે, અને એક વાહકનો વિદ્યુત ભાર સ્મોલ q લઈએ તો મને સમગ્ર કદમાં કુલ વિદ્યુત ભાર વાહકો એનો કુલ વિદ્યુત ભાર q બરાબર n L a ઇન્ટુ q જેટલો મળે। સળિયાની વાત કરીએ તો ધારો કે સળિયામાં
સ્થિત પ્રવાહ I તથા વિદ્યુતભાર વાહકો સળિયામાં ગતિ કરે છે ત્યારે એ ડ્રિફ્ટ વેગ ધરાવે છે. ગતિમાન વિદ્યુત ભારોનો ડ્રિફ્ટ વેગ VD છે. ધારો કે સળિયામાં સ્થિત પ્રવાહ I છે અને ગતિમાન વિદ્યુત ભારોનો ડ્રિફ્ટ વેગ VD છે, તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કોની હાજરીમાં વાત કરવાની છે મિત્રો? આપણે ચુંબકીય ક્ષેત્રની. કારણ કે મારે ચુંબકીય ક્ષેત્રમાં જ કયું બળ લાગે મિત્રો? ચુંબકીય બળ લાગે. આપણો પ્રશ્ન છે કે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક, તો આપણે એને તાર લીધો, એના પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર, તો તારની આસપાસ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું હશે એ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ગતિમાન વાહકો પર લાગતું બળ F બરાબર Q ઇન્ટુ V ક્રોસ B આપણે જાણીએ છીએ. અહીંયા V ને હું VD લઈશ મિત્રો, કારણ કે મેં સરેરાશ ડ્રિફ્ટ વેગ VD લીધો છે. સરેરાશ ડ્રિફ્ટ વેગ VD લીધો છે. F બરાબર Q VD ક્રોસ B મૂલ્ય રજૂઆત છે એટલે અત્યારે સદિશ દર્શાવતો નથી, પછી એક સાથે દર્શાવી દઈએ. તો ક્રોસ ગુણાકારમાં F સદિશ બરાબર Q VD સદિશ ઇન્ટુ B સદિશ થાય. પહેલી વાત. ચલો કિંમત મૂકીએ. Q ની કિંમત અહીંથી તમે જાણો છો, NLA Q એટલે NLA સ્મોલ q VD ક્રોસ B. આને અંદર લઈ જઈએ તો NLA Q VD ક્રોસ B સદિશ. હવે આપણે જાણીએ છીએ કે આ F સદિશ થશે. વિદ્યુત પ્રવાહ, આપણી પાસે ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ, ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ મિત્રો આપણે જાણીએ છીએ. J ઇઝ ઇક્વલ ટુ NQVD છે, તો એને અનુરૂપ I બરાબર NAQVD થશે. I બરાબર NAQVD થશે. તો માટે F સદિશ બરાબર NAQVD, એની જગ્યાએ હું I લખું એટલે કે I L ક્રોસ B સદિશ થાય. F ઇઝ ઇક્વલ ટુ I L ક્રોસ B સદિશ થાય. આટલું મને ચુંબકીય બળ મળે. F ઇઝ ઇક્વલ ટુ I L ક્રોસ B. જો હું ક્રોસ ગુણાકારને સોર્ટ આઉટ કરું તો ક્રોસ ગુણાકારના નિયમ પ્રમાણે મને સાઇન થીટા મળશે. તો માટે F બરાબર I LB સાઇન થીટા એટલે કે BIL સાઇન થીટા. એકમ સદિશને હું n કેપ વડે દર્શાવીશ. F સદિશ બરાબર આટલું મને બળ મળશે. F સદિશ બરાબર બિલ સાઇન થીટા ઇન્ટુ n કેપ સદિશની દિશામાં. શોર્ટમાં યાદ રાખવા માટે આપણે બિલ યાદ રાખશું. ચુંબકીય બળનું L લંબાઈના વાહક પર, વાહકમાં ગતિ કરતા વિદ્યુતભાર વાહકો પર લાગતું ચુંબકીય બળ F બરાબર બિલ સાઇન થીટા થાય ઇન્ટુ n કેપ સદિશની દિશા આપણે દર્શાવશું, અથવા I ઇન બ્રેકેટ L ક્રોસ B થશે. તો આ પ્રમાણે મિત્રો મને બિલ સાઇન થીટા એવું સૂત્ર મળશે. માટે F બરાબર BIL સાઇન થીટા જે ચુંબકીય બળ દર્શાવે છે. મૂલ્યમાં લખતા હોય ત્યારે દિશા દર્શાવવાની જરૂર નથી. સદિશ સ્વરૂપે લખો ત્યારે એને અનુરૂપ બળની દિશા દર્શાવવી જરૂરી છે. તો આ પ્રમાણે મિત્રો આપણે વાત કરી હતી કે ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક છે, આ વાહક પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર મેળવવું છે. તો ધારો કે આપણે L લંબાઈ ને A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક નિયમિત સળિયામાં ગતિમાન વિદ્યુત ભારોની સંખ્યા n લીધી છે. હવે સળિયામાં રહેલા કુલ ગતિમાન વિદ્યુત ભારનું મૂલ્ય, વિદ્યુતભાર વાહકો કુલ કેટલા હોય તો કે આપેલા ક્ષેત્રફળ દીઠ વાત કરતો હોય હું તો L ઇન્ટુ A, એને અનુરૂપ મને કુલ વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ NLA Q મળશે.
ધારો કે સળિયામાં સ્થિત પ્રવાહ અને વિદ્યુતભારનો સરેરાશ ડ્રિફ્ટ વેગ, ગતિમાન વિદ્યુતભારોનો સરેરાશ ડ્રિફ્ટ વેગ VD હોય તો ચુંબકીય બળ F બરાબર Q VD ક્રોસ B. આપણે આગળ લોરેન્સ બળનું જે સૂત્ર લીધું છે એની અંદર FM નું કિંમત દર્શાવી હતી, સૂત્ર મેં અહીંયા વાપરેલું છે. Q ની કિંમત મૂકતા ને I બરાબર NQ VD દર્શાવતા મને F બરાબર I L ક્રોસ B. નોર્મલી આપણે અહીંયા આ જે સૂત્ર મળે છે F સદિશ બરાબર I L ક્રોસ B, આ મને ચુંબકીય બળનું સૂત્ર મળશે. આ પેલા ચુંબકીય બળ માટે હું જો એવું બને ઘણી વખત આને રિલેટેડ બે મુદ્દાને મારે અહીંયા હાઇલાઇટ કરવા છે. જો L લંબ B હોય તો L અને B એકબીજાને લંબ હોય, વાહકની લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર, તો થીટા બરાબર 90 થાય. માટે ચુંબકીય બળ F બરાબર બિલ જેટલું મળે, BIL. જો L લંબ B હોય તો થીટા બરાબર 90 થાય. એવા કિસ્સાની અંદર મિત્રો મને ચુંબકીય બળ મહત્તમ મળશે જે BIL જેટલું મળશે, અને આ મને મહત્તમ મળશે. બીજો કિસ્સો લઈએ. જો L અને B સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો થીટા બરાબર 0 અથવા 180 થાય. થીટા બરાબર 0 અથવા 180 થાય. એવા કિસ્સાની અંદર મિત્રો sin 0 0 છે ને sin 180 0 છે, એટલે ચુંબકીય બળનું મૂલ્ય 0 થાય, F બરાબર 0 થાય. તો આ પ્રમાણે આખી થિયરીને આપણે વ્યવસ્થિત પ્રિપેર કરશું અને યાદ રાખશું. ચુંબકીય બળના આપણી પાસે અત્યારે બે સૂત્રો હાજર છે. વિદ્યુતભાર અને ડ્રિફ્ટ વેગ આપેલો હોય તો F બરાબર Q VD ક્રોસ B અથવા BV Q sin થીટા, અને બીજું F બરાબર BIL sin થીટા, F બરાબર BIL sin થીટા. આ મુજબ હું લઈ શકીશ. આગળ વધીએ મિત્રો હવે, અને કેટલાક આ સૂત્ર સંબંધિત દાખલાને સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો સૌથી પહેલું જોઈએ, એમાં ઉદાહરણ નંબર 4.1 આપેલું છે મિત્રો, એને સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ 4.1, રકમ આ પ્રમાણે છે. 200 ગ્રામ દળનો, એટલે દળ લઈએ M બરાબર 200 ગ્રામ. 200 ગ્રામ દળનો અને 1.5 સેન્ટીમીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. લંબાઈના એકમમાં થોડી એરર છે, 1.5 મીટર લઈએ અને I ટેલી કરીએ, થોડી પ્રિન્ટિંગ એરર લાગે છે મને રકમમાં. ચલો, તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં હવામાં લટકતો રાખેલ છે, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? આપેલી પરિસ્થિતિ પ્રમાણે આ 200 ગ્રામ છે, એને 200 ગુણ્યા 10⁻³ કિલોગ્રામમાં ફેરવવું પડશે. આગળ વાત કરીએ હજી તો લંબાઈ તો 1.5 મીટર જ મિત્રો લેવાની છે અને I 2 લેવાનું છે. સળિયાની વાત કરીએ, સમજો કે આ એક સળિયો છે. આ સળિયાને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે, સમાન ચુંબકીય ક્ષેત્ર છે.
આ સળિયો હવામાં લટકે છે એટલે એનું વજન બળ mg હશે. વજન બળ શું હશે? mg. ચલો, પ્રશ્ન એવો કર્યો છે કે સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં હવામાં લટકતો રાખેલ હોય તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? હવે L લંબાઈનો સળિયો છે મિત્રો, બરાબર ધ્યાનમાં રાખજો. L લંબાઈનો સળિયો છે. સળિયો આ ક્યારે હવામાં લટકી રહે? જ્યારે તેના પર લાગતું ચુંબકીય બળ એના વજન બળને સમતોલે ત્યારે, નહીતર હવામાં લટકી શકે નહીં. એટલે આપણે આ પરિસ્થિતિને જ્યારે દાખલામાં અહીંયા ગણતરીમાં લઈશું ત્યારે ચુંબકીય બળ F બરાબર mg થાય. F એટલે BIL ઇઝ ઇક્વલ ટુ mg, તો B બરાબર mg ના છેદમાં I ઇન્ટુ L. m છે 200 ગુણ્યા 10⁻³ g ગુરુત્વ પ્રવેગ મૂલ્ય 10 લઈશું. I 2 1.5 છેદ ઉડાડો 100 એટલે 1/1.5. નોર્મલી 2/3 મળે છે મને, એટલે 0.66 મળશે. રેડી છે. B બરાબર 0.66 ટેસ્લા. આટલો સિમ્પલ ઉદાહરણ છે. માત્ર શું હતું કે આ L લંબાઈનો સળિયો હતો, આ L લંબાઈનો સળિયો છે, હવામાં તો જ લટકતો રહે મિત્રો જો તેના પર લાગતું ચુંબકીય બળ એ એના વજન બળને સમતોલે. એટલે આપણે અત્યારે સરળતા ખાતર જે દાખલો ગણેલો છે એમાં મેં ચુંબકીય બળને વજન બળના સમતોલનના સમપ્રમાણમાં લીધેલું છે. અહીંયા એવું જ એક ઉદાહરણ 4.2 છે. એક નાનકડી રજૂઆત અને MCQ પણ કહી શકાય આને. આને મિત્રો MCQ પણ કહી શકાય. રકમ આ પ્રમાણે છે. જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર હોય અને વિદ્યુતભારિત કણ ધન x અક્ષ પર ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર કઈ દિશામાં લોરેન્ટ્ઝ બળ લાગે? હવે આપેલી પરિસ્થિતિ પ્રમાણે આપણે જાણીએ છીએ. પહેલાં તો મિત્રો તમને એક આકૃતિ આપી છે. હું અહીંયા ચુંબકીય બળ F સદિશ બરાબર Q V ક્રોસ B, આ સૂત્ર મારી પાસે છે ચુંબકીય બળનું. ઇલેક્ટ્રોન હોય તો એનો વિદ્યુતભાર ઋણ હોય, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ હોય, પ્રોટોનનો વિદ્યુતભાર કેવો હોય? ધન હોય. હવે આકૃતિમાં તમને આપેલું છે એ મુજબ ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર અને વિદ્યુતભારિત કણ ધન x અક્ષ પર ગતિ કરતો હોય, એટલે x અક્ષ પર વેગ અને y અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર લેવાનું છે. V સદિશ x અક્ષ પર, y અક્ષ પર નિયમિત ચુંબકીય ક્ષેત્ર અહીંયા તમને કીધેલું જ છે. અને આ બંનેને લંબ અક્ષ એ z થશે. હવે ધ્યાન રાખજો બરાબર. આ B સદિશ છે. x અક્ષ પર V, y અક્ષ પર B, તો V ક્રોસ B એટલે x ક્રોસ y, x બાર ક્રોસ y બાર બરાબર z બાર થાય. એટલે પ્રોટોન માટે V સદિશ x અક્ષ પર છે ને y એટલે B સદિશ y અક્ષ પર છે, એટલે I ક્રોસ J ઇઝ ઇક્વલ ટુ K હોવાથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન માટેની વાત કરવાની છે મારે. ક્રોસ ગુણાકારને કારણે બળનું મૂલ્ય માઇનસ નહીં થાય મિત્રો. પહેલી ક્લિયર વાત. I ક્રોસ J બરાબર K હોવાથી મને બળનું મૂલ્ય એટલે કે ચુંબકીય બળ આ બંનેને લંબરૂપે z અક્ષ પર મળશે. એ તો ક્લિયર થઈ ગયું. I ક્રોસ J બરાબર K હોવાથી. હવે બળનું મૂલ્ય માત્ર કોના ઉપર આધાર રાખશે? નિશાની ઉપર. નિશાની એટલે કોની નિશાની? વિદ્યુત ભારની નિશાની. પ્રોટોનનો વીજભાર ધન છે, પ્રોટોનનો વીજભાર ધન છે,
એટલે ધન અક્ષ ઉપર, ધન અક્ષ એટલે ઉપર તરફ દેખાય છે, ઝેડ અક્ષ અત્યારે દર્શાવી છે આકૃતિમાં ઉપર તરફ, એટલે પ્રોટોન માટે મને ઉપર તરફ બળ લાગશે અને ઇલેક્ટ્રોન ઋણ છે એ માઇનસ છે એટલે નીચે તરફ બળ લાગશે એમ કહી શકાય. પ્રોટોન ઉપર તરફ બળ લાગશે ધન દિશામાં અને ઇલેક્ટ્રોન માટે નીચે તરફ બળ લાગશે, એના માટે હું કહી શકીશ ઋણ દિશામાં. તો આ પ્રમાણે મારે માત્ર આન્સર આપવાનો છે, એ આન્સર અહીંથી જસ્ટિફાય થઈ જાય છે. બહુ સિમ્પલ એનું ઇમ્પ્લિમેન્ટેશન છે, જેની કિંમત તમે સૂત્રમાં મૂકો એટલે ઓટોમેટિક મિત્રો એનો જવાબ તમને મળી જશે. તો આ પ્રમાણે આપણે ઉદાહરણ 4.1 અને 4.2 ને સમજી શકીએ. આગળ વધીએ મિત્રો. સ્વાધ્યાયની અંદર સોલેનોઇડ સંબંધિત એક દાખલો આપેલો છે. 3 સેન્ટીમીટર લંબાઈ. ચલો આગળ રકમને સમજીએ. 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.6 આપણે વાત કરી રહ્યા છીએ. સ્વાધ્યાય દાખલા નંબર 4.6 એમાં સૌથી પહેલી ગિવન ડેટા આપેલો છે 3 સેન્ટીમીટર લંબાઈ, એટલે 3 ગુણ્યા 10⁻2 મીટર લંબાઈ. તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. મિત્રો I બરાબર 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આપેલો છે રકમમાં, જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબરૂપે મૂકેલ છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા બી. સોલેનોઇડની સંપૂર્ણ રચના મિત્રો આપણે આગળ ભણવાની છે. આ તો મારે ચુંબકીય બળ રિલેટેડ દાખલો છે ને એટલે મેં અત્યારે સાથે લીધો છે. આ તાર પર કેટલું ચુંબકીય બળ લાગશે? સિમ્પલ, તાર પર લાગતું ચુંબકીય બળ F બરાબર BIL. 0.27 10 3 ગુણ્યા 10⁻2. અહીંયા 30 ગુણ્યા 27 કરી નાખીએ એટલે 2.7 ગુણ્યા 3 ગુણ્યા 10⁻2 ન્યૂટનમાં જ કન્વર્ઝન રાખીએ આનું તો મને 27 તરી 81 મળશે, એટલે 8.1 ગુણ્યા 10⁻2 ન્યૂટન મળશે. આ જવાબ એકદમ સરળ અને સિમ્પલ રજૂઆત આપણે આપણું જે ચુંબકીય બળનું મિત્રો સૂત્ર છે એના ઉપરથી લઈ શકીએ છીએ. આ પ્રમાણે તમારે દાખલાને ગણવાનો છે. આગળ વાત કરીએ. હજી એક દાખલો અને સંબંધિત આપેલો છે મિત્રો, એ છે સ્વાધ્યાયમાં 4.21. ચાલો સ્વાધ્યાયમાં 4.21 જે દાખલા નંબર છે એને સમજીએ. 0.45 મીટર લંબાઈ અને 60 ગ્રામ દળનો એક સીધો વાહક સળિયો, લંબાઈ L 0.45 મીટર, દળ 60 ગ્રામ. તેના છેડે બાંધેલ 2 તાર વડે સમક્ષિતિજ લટકાવેલ છે. આ તારોમાં થઈને સળિયામાં 5 એમ્પિયર જેટલો પ્રવાહ વહે છે. એટલે આ 60 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ થશે. 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. તો તમને 2 ઓપ્શન આપેલા છે.
આ વાહક સળિયાને લંબરૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું જોઈએ કે જેથી તારોમાં તણાવ શૂન્ય થાય? જો મિત્રો, ઓપ્શન એ, બે તાર છે, બંને તારના છેડે આ સળિયો લટકાવેલ છે. આ તારોમાં તણાવની વાત છે, જડિત છે આ પ્રમાણે. આનું વજન બળ સળિયાનું લાગશે mg, એને સમતોલ છે બળ F. તણાવની વાત કરીએ તો પરસ્પર ઉપરની તરફ તણાવ બળ લાગશે મિત્રો. તણાવ એકબીજાને ક્યારે સમતોલે? આ નીચે લાગે છે, બરાબર. આપણને સળિયો તારથી લટકાવેલ છે તો તાર તણાવ અનુભવશે. તાર શું અનુભવશે? તણાવ. તણાવ બળ ક્યાં લાગશે મિત્રો? ઉપર તરફ લાગશે. તમને રકમમાં એવું ક્લિયર કહી દીધું છે પહેલા ઓપ્શનમાં કે આ વાહક સળિયાને લંબરૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું જોઈએ કે જેથી તારોમાં તણાવ શૂન્ય થાય. તણાવ શૂન્ય થાય એટલે મિત્રો મારે તણાવની ગણતરી કરવાની જરૂર રહેતી નથી. તો મારે અહીંયા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરું છું હું, તો મારે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તારોમાં તણાવ શૂન્ય થાય તે માટે જરૂરી ચુંબકીય બળ વજન બળને સમતોલે એટલું હોવું જોઈએ. BIL ઇઝ ઇક્વલ ટુ mg, તો B ઇઝ ઇક્વલ ટુ mg બાય I ઇન્ટુ L. મૂકો કિંમત. m આપેલા છે 60 ગુણ્યા 10⁻³ G 10 I 5 અને L 0.45. મિત્રો કેલ્સીમાં એક નાનકડી ગણતરી તમારે અહીંયા કરવાની છે જેનો જવાબ 0.261 ટેસ્લા મળશે. અને શોર્ટ આઉટ કરી નાખજો એટલે હું ડાયરેક્ટ તમને અહીંયા એની કેલ્ક્યુલેશન દર્શાવું છું. આ છે આપણો ઓપ્શન એ. આ પ્રમાણે ગણી શકાશે. બીજું, પ્રવાહ પરની દિશા ઉલટાવતા. પ્રવાહ પરની દિશા ઉલટાવતા મિત્રો કુલ બળ કેટલું થશે આપણને એવું કીધેલું છે અહીંયા. જો દિશા ઉલટાવું તો ઓપ્શન બી, પ્રવાહની દિશા ઉલટાવતા હવે પરિણામી બળ શૂન્ય નહીં થાય, કારણ કે બળોની કાર્યરેખા પ્રવાહની દિશાને આધીન હોય છે. એટલે નોર્મલી દિશા ઉલટાવતા બળની દિશા ઉલટાશે એટલે વજન બળ અને બળ બંને એક જ દિશામાં થશે. વજન બળ અને આપણું ચુંબકીય બળ એક જ દિશામાં થશે. એક જ દિશામાં હોવાથી પરિણામી બળ F mg વત્તા BIL જેટલું થાય. તમે જોઈ શકો છો પરિણામી બળ દિશા ઉલટાવી એટલે આની દિશા ઉલટાઈ જાય એટલે નીચે અધો દિશામાં મને mg પ્લસ F એટલે અત્યારે આપણે બિલ લીધું છે BIL. તો મારે મેળવવું છે અહીંયા ગણતરીપૂર્વક તમે સમજી શકો છો. જીનું મૂલ્ય જો સ્પેસિફિકલી તમને 9.8 આપેલું હોય તો 9.8 લેવાનું, 10 આપેલું હોય તો 10 લેવાનું. એ રકમ ઉપર ડિપેન્ડન્ટ છે. રકમમાં જે આપેલું હોય જીનું મૂલ્ય તમારે લઈ લેવાનું છે. તો mg પ્લસ બિલ, હવે તમે અહીંયા F ઇઝ ઇક્વલ ટુ mg તો લીધેલું જ છે. બંને એક સમાન જ છે કારણ કે આપણે તણાવ બળને શૂન્ય કરી નાખ્યું છે સમતોલન માટે. તો મને મળે mg, હજી એક mg બિલ એટલે 2mg 2 ગુણ્યા m 60 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10 1 2 એટલે 10⁻1 6 દુ 12 એટલે 1.2 ન્યૂટન થાય. સીધું સિમ્પલ રજૂઆત 1.2 ન્યૂટન. તો આ પ્રમાણે મિત્રો તમને આનો જવાબ મળશે. આ જ દાખલાને અહીંયા આપણે જીનું મૂલ્ય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લીધેલું છે. તમે જીનું મૂલ્ય 9.8 લઈને પણ આ જ દાખલાને ગણી શકો છો. અત્યારે આપણે જીનું મૂલ્ય 10 લીધેલું છે આ પર્ટિક્યુલર દાખલાની અંદર. તો આ પ્રમાણે મિત્રો આપણે જે દાખલાઓ જોયા છે અત્યારે એમાં સૌથી વધારે ઉપયોગ મારે ચુંબકીય બળ F બરાબર BIL નો થાય છે. આગળ વધીએ મિત્રો.
હજી એક આપણી પાસે બળનું સૂત્ર છે. આ તો હજી આપણે ચુંબકીય બળના બે જ સૂત્રો જોયા છે, એક BVQ અને એક BIL. આ જે દાખલા જોયા ને BIL સંબંધિત છે. સ્વાધ્યાયની અંદર એક દાખલો બળ BVQ સંબંધિત આપેલો છે, એની ચર્ચા કરીએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.11 મારે ચર્ચા કરવી છે મિત્રો. સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.11. દાખલા નંબર 4.11. એક ઓરડામાં 6.5 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને તમે જાણો છો કે એક ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા. એક ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા. ટેસ્લામાં ફેરવી નાખીએ. આ ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન 4.8 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ ઝડપે ઝડપ આપી છે. 4.8 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ ઝડપે છોડવામાં આવે છે. ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો. વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા મેળવો. ઈનું મૂલ્ય 1.6 × 10⁻⁹ અને એમીનું મૂલ્ય આપેલું છે. ઈનું મૂલ્ય 1.6 × 10⁻⁹ અને માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 કિલોગ્રામ છે. મિત્રો, ઇલેક્ટ્રોનની વર્તુળાકાર પરિભ્રમણની વાત કરી છે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે. આગળ આપણે જ્યારે સાયક્લોટ્રોનની વાત કરશું ત્યારે ડીઝની અંદર ઇલેક્ટ્રોનની વર્તુળાકાર પરિભ્રમણની વાત કરશું આપણે મિત્રો. જરૂરી કેન્દ્રગામી બળ, આપણે વર્તુળાકાર પરિભ્રમણ માટે બેઝિક નિયમ અનુસાર ચાલીએ તો ચુંબકીય બળને જો કેન્દ્રગામી બળ સમતોલે તો જ એનું પરિભ્રમણ વર્તુળમય થાય. ચુંબકીય બળને કેન્દ્રગામી બળ સમતોલે તો જ પરિભ્રમણ વર્તુળમય થાય. તો ચુંબકીય બળ F = BVQ. Q એટલે અત્યારે આપણે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E લઈશું એટલે BV × E પરથી સમતોલન માટે કેન્દ્રગામી બળ mv²/r = BV × E. હવે આપેલી પરિસ્થિતિમાં આપણે વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા r મેળવવી છે. મારે r ને સૂત્રનો કરતા બનાવો. r = એક v ઉડી જશે, mv/b × E. કિંમત મૂકતા જાઓ. m ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31, પછી v 4.8 × 10⁶ b 6.5 × 10⁻⁴ અને 1.6 × 10⁻19. આપેલી કિંમતો મિત્રો મારે અહીંયા ગણતરી દર્શાવવાની છે. મને 4.2 × 10⁻2 મળે છે. મીટર બરાબર 4.2 સેન્ટીમીટર. આ પ્રમાણે મને વર્તુળાકાર પરિભ્રમણની ત્રિજ્યા મળશે મિત્રો. આપણને જે અહીંયા સ્પેસિફિકલી ડિફાઇન કરીને આપેલું છે એ કિંમતોને આપણે અહીંયા દર્શાવી છે. અત્યારે પરિભ્રમણને અનુરૂપ જ્યારે દ્રવ્ય કણ એટલે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મિત્રો ગતિ કરશે ત્યારે આપણે હવે વાત જ કરવાની છે આગળ પરિભ્રમણને અનુરૂપ આપણે એ જ સૂત્રને વ્યાખ્યાયિત કરવાના છે. ત્યારે પરિભ્રમણને અનુરૂપ જરૂરી કેન્દ્રગામી બળ જો સમતોલતું હોય ચુંબકીય બળને તો જ એને અનુરૂપ એ જકડાઈને કેન્દ્રથી જકડાઈને વર્તુળમય પરિભ્રમણ કરતો હોય.
ચેપ્ટરની અંદર આપણે વાત કરીએ એમાં અત્યાર સુધીમાં સૌથી મહત્ત્વના મુદ્દા તરીકે જો કોઈ ટોપિક લઈએ તો એ છે મિત્રો લોરેન્ટ્ઝ બળ અને એને અનુરૂપ ચુંબકીય બળ. ચુંબકીય બળના બે સૂત્રો છે આપણી પાસે. એ બંને સૂત્રોને મારે અહીંયા હાઇલાઇટ કરેલા છે ને એના સૂત્ર સંબંધિત મેં અત્યારે BVQ એ સૂત્રને આપણે દાખલામાં ઉપયોગમાં લીધું છે. હવે પછીની જે થિયરી રજૂઆત છે મિત્રો એ આપણે નેક્સ્ટ કન્ટિન્યુઅસ લેક્ચરમાં જોઈશું. વ્યવસ્થિત રીતે આટલા દાખલાને તમે પ્રિપેર કરજો અને આજની એક થિયરી મહત્ત્વની છે એને વ્યવસ્થિત તૈયાર કરજો. થેન્ક યુ. જ્યારે દાખલા ગણો છો મિત્રો ત્યારે તમારે વ્યવસ્થિત રીતે દરેક દાખલાની રકમ લખીને રકમને વ્યવસ્થિત એનાલિસિસ કરીને લખજો, જેથી કરીને આગળ પ્રોબ્લેમ ન થાય.